હેલો, હું છું અમી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM અપના રેડિયો અપની આવાસ. અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં પ્રેઝન્ટ છે એક એવા આર્ટિસ્ટ કે જે સ્ટેજ પર એમની સ્ટોરી શબ્દોથી નહીં પણ ડાન્સથી કહેતા હોય છે, જે છે ડાન્સર અને કોરિયોગ્રાફર મિસ્ટર મિલવ શાહ. સો હેલો સર એન્ડ Hello. વેલકમ. Thank you so much. As you said, my name is Yes. Milav. Yes. ठीक है, and I am the artistic dance director of Janjar, Okay. and which is running since last 20 years. ઓકે. Yes. અને આ કઈ જગ્યાએ છે? મારે બે જગ્યાએ છે, બોડકદેવ અને સિંધુ ભવન. ઓકે, ડન છે. Yes. અને પહેલો પ્રશ્ન હું એ જ પૂછવા માંગીશ જે તમને જનરલી પૂછવામાં જ આવતો હશે કે ડાન્સ તમારા માટે શું છે, એટલે ડાન્સ એટલે શું તમારા માટે? મારા માટે ડાન્સ એટલે એક રિયલ લાઈફમાંથી નીકળવાનો એક એસ્કેપ છે. કે કેવું છે કે આખા દિવસનું જે બધું સ્ટ્રેસ હોય એને હું કોરિયોગ્રાફિકલી સ્ટેપ્સથી અને એ રીતે હું મારો બધું સ્ટ્રેસ બહાર કાઢું છું. અને એની જે ક્રિએટિવિટી નીકળે છે દેટ ઇઝ વેરી ડિફરન્ટ. અને ફોર મી ડાન્સ ઇઝ માય લાઈફ. ઓકે. અને હું ડાન્સને જ આઈ ગેસ કે નેક્સ્ટ વિધિન 50 years બી હું એવું જ વિચારીશ કે હું મારે કશું જ નથી કરવું, હું ખાલી ને ખાલી ડાન્સ જ કરીશ. સો નાઇસ. તો તમને જે તમે વાત કરી કે તમારા માટે લાઈફ છે, આ અહેસાસ તમને ક્યારે થયો કે મારે ડાન્સને જ એક કરિયરની રીતે આગળ વધવું છે? એટલે આ બહુ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે મારા માટે અને ઇવન આપણા બધા માટે કે હું બેઝિકલી ક્રિકેટર હતો. ઓહ. અને હું ડિસ્ટ્રિક્ટ ઝોનલ સ્ટેટ્સ ને બધું રમતો હતો, પણ હું છે ને નાનપણમાં બહુ શાય હતો. બરાબર. એટલે ઇફ હું કોઈને ઘરે બી જાઉં ને મારે પાણી પીવું ને તો હું માંગું નહીં, મને એટલી શરમ આવતી. ઇન્ટ્રોવર્ટ. બહુ જ ઇન્ટ્રોવર્ટ, એક્સ્ટ્રીમ ઇન્ટ્રોવર્ટ. એટલે મારા ફાધર મારા મધરને બધાને એવું થતું હતું કે આ આટલો બધો ઇન્ટ્રોવર્ટ છે તો નહીં ચાલે. હા. સો મારા ફાધરનો એક ફ્રેન્ડ છે, હી ઇઝ લાઈક વેરી ગુડ ફ્રેન્ડ ઓફ હિમ. તો એમણે ફોર્સ કર્યો કે ભાઈ તું આને ગરબા ક્લાસમાં મૂક, નવા માણસને મળશે તો થોડો એક્સ્ટ્રોવર્ટ થશે, વાત કરતા શીખશે. તો ફર્સ્ટ ફ્યુ મંથ્સ હું બહુ જ રડતો જવા માટે. અને મને યાદ છે હું 3rd કે 4th સ્ટાન્ડર્ડમાં હતો અને હું બહુ જ રડતો જવા માટે. હું અંદર જ ના જાઉં, મારા સર મને ધક્કો મારીને મને અંદર મોકલે. દેન ગ્રેજ્યુઅલી આઈ મેટ પીપલ, વાતો કરતા શીખ્યો બીજા લોકો જોડે, ફ્રેન્ડ્સ બનાવતા શીખ્યો. દેન આઈ ફાઇન્ડ ઇટ વેરી ઇન્ટરેસ્ટિંગ. પછી દેર વોઝ વન પોઈન્ટ કે મારા માટે ઈધર હું ડાન્સ લઈ શકતો હતો ઓર હું ક્રિકેટ લઈ શકતો હતો. દેન આઈ થોટ કે લેટ્સ ગો વિથ ડાન્સ, બિકોઝ એ ટાઈમે ડાન્સર બનવું વોઝ અ બિગ ટાસ્ક. બિકોઝ હજી બી એવું છે કે દેર આર લોટ ઓફ પીપલ હુ ડઝન્ટ એક્સેપ્ટ કોરિયોગ્રાફર્સ, ડાન્સર્સને એક્સેપ્ટ ના કરે. હા. તો અને આ કેટલા વર્ષ પહેલાની વાત હશે? આ છે જ્યારે મેં પોતાની જાતને મેં એક્સેપ્ટ કર્યું કે નાઉ આઈ વોન્ટ ટુ બી અ કોરિયોગ્રાફર. એ ટાઈમ હું 8th કે 9th માં હતો. ઓ વાવ. આઈ થોટ કે ભાઈ હવે મારે કોરિયોગ્રાફિકલી, બિકોઝ ક્યાંક ને ક્યાંક એવું થતું હતું કે હું ક્રિએટિવલી સ્ટેપ્સ મારી મેં બનાવતો હતો એ જે તે સમયે હું ગરબા શીખતો હતો ત્યારે. દેન આઈ ફાઇન્ડ ઇટ વેરી ફેસિનેટિંગ કે યાર આમાં વધારે મજા આવી રહી છે મને. બરાબર છે. અને પછી આઈ થોટ કે લેટ્સ ગીવ અ ટ્રાય. અને ટ્રાય કરતા રાઈટ નાઉ ઘણું સારું એવું તમે કરી રહ્યા છો. ઓકે. તો આના માટે જેમ તમે કીધું કે ગરબાથી તમારી આ સ્ટાર્ટ થઈ, તો એના સિવાય તમે કોઈ ટ્રેનિંગ લીધેલી છે? ડાન્સના કેટલા બધા ફોર્મ્સ આવતા હોય, સ્ટાઇલ્સ આવતી હોય, તેમાંથી તમારી ફેવરેટ કઈ ને તમે કઈ ટ્રેનિંગ લીધી હશે? મેં ટુ બી ઓનેસ્ટ મેં છે ને ફર્સ્ટ ઓફ ઓલ મારું મેઇન ફોર્ટ હતું ફોક ડાન્સીસ. ઓકે. સો એની મેં 15 વર્ષની ટ્રેનિંગ લીધી છે. ગરબા, ફોક ડાન્સ હું બધું જ શીખ્યો છું, 0 to બધું જ. કે કઈ વસ્તુમાં કઈ તાલ હોય, કેવા આઉટફિટ્સ હોય, એનો કઈ રીતનો મેકઅપ તમે એડજસ્ટ કરી શકો છો, શું હોય એ બધું. દેન આઈ શિફ્ટેડ માય સેલ્ફ ઇનટુ વેસ્ટર્ન. એટલે હું સ્કૂલ ટાઈમમાં વેસ્ટર્ન શીખતો હતો, પણ દેટ વોઝ લોકલ ક્લાસીસ. પછી આઈ વેન્ટ ટુ મુંબઈ. આઈ ડીડ માય ટ્રેનિંગ વિથ ટેરેન્સ લ્યુઇસ સર. ઓહ વાવ. હા. સો મેં ત્યાં ડિપ્લોમા ને બધું કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન મેં બધું મારું એમાં કમ્પ્લીટ કર્યું. આઈ ડીડ કોર્सेस અને દેન આઈ કેમ બેક અગેન ઇન અમદાવાદ એન્ડ દેન આઈ સ્ટાર્ટેડ માય અગેન સ્ટુડિયો. ત્યાં સુધી મારો સ્ટુડિયો હતો, પણ ઇટ વોઝ રન બાય ધી કોરિયોગ્રાફર્સ. બીજા કોરિયોગ્રાફર્સ આવીને they used to take class. But when I came back from Mumbai, then I started taking my classes by my own. બરાબર. અને ત્યારથી અત્યારે એ જર્ની ઇટ ઇઝ ગોઈંગ. હા, ગુડ. ઓકે. સો તમે ડાન્સર, કોરિયોગ્રાફર બંને, તો તમને ઓન સ્ટેજ પરફોર્મન્સમાં વધારે મજા આવે કે આવી રીતે બેક સીનમાં બધા ડાન્સ મૂવ ને સ્ટેપ્સ ક્રિએટ કરવામાં, કોરિયોગ્રાફી કરવામાં? મને બેઝિકલી ઇફ
5 વર્ષ પહેલાં તમે મને વસ્તુ પૂછી હોત તો આઈ વુડ આન્સર એઝ અ ડાન્સર, બટ નાવ આઈ વુડ લવ ટુ બી ધ પાર્ટ ઓફ બેક સ્ટેજ. બરાબર. બિકોઝ કેવું છે કે બેક સ્ટેજ બહુ જ બધી વસ્તુઓ હોય છે હા. હેન્ડલ કરવાની, અને આઈ લવ પ્રેશર. વાહ. મને પ્રેશર બહુ જ ગમે. મને ઇફ કોઈક વસ્તુનું પ્રેશર હોય કે મારે કાલે શો ઊભો કરવાનો છે, તો આઈ ફાઇન્ડ માય સેલ્ફ વેરી કમ્ફર્ટેબલ. એમાં કમ્ફર્ટેબલ ફીલ હા. થાય, અને ના હોય તો એવું થાય ના કે હોય શું તો કરું? મને એવું થાય કે યાર હું કંઈક તો કરું, હું શું કરું કેમ કે ડાન્સર્સનું કામ શું હોય કે ડાન્સર સ્ટેજ પર આવે, એમના સ્ટેપ્સ કરે એન્ડ દે આર Done, ડન. હા. બટ બીંગ અ કોરિયોગ્રાફર યુ હેવ ટુ લુક આફ્ટર કોસ્ટ્યુમ્સ, યુ હેવ ટુ લુક આફ્ટર સ્ટેજ, યુ હેવ ટુ લુક આફ્ટર લાઇટ્સ, યુ હેવ ટુ લુક આફ્ટર એવરીથિંગ, એન્ડ આઈ લવ દેટ. વાવ. આઈ લવ દેટ. એટલા માટે તમને કોરિયોગ્રાફી અત્યારે Yes, yes. કોરિયોગ્રાફીની વાત કરી તો અત્યારે એલજે યુનિવર્સિટીમાં કલાંજલિમાં તમે કોરિયોગ્રાફી Yes, કરી જ રહ્યા છો, yes. તો એ તૈયારીઓ જોરો શોરોથી ચાલે છે. તો આ વખતે નવું શું આવી રહ્યું છે ડાન્સના સેગમેન્ટમાં? આ વખતે કલાંજલિને 2 વર્ષ જેવું થયું છે, હા. બરાબર છે. અત્યાર સુધી મેં પોતે ગરબી ક્યાંય આજ સુધી કરાવી નથી, અને ફર્સ્ટ ટાઈમ હું ગરબી કરાવી રહ્યો છું કલાંજલિમાં. સો ઇટ ઇઝ વેરી એક્સાઇટેડ. આઈ એમ ઓલ્સો વેરી એક્સાઇટેડ ફોર દેટ પાર્ટ. તમારા માટે પણ નવું છે આ. યસ, ગરબી મેં બહુ વાર પરફોર્મ કરી છે, પણ હું ફર્સ્ટ ટાઈમ કોઈને શીખવાડી રહ્યો હા, છું. કોરિયોગ્રાફી Yes. રીતે કરી રહ્યા છો યસ, પહેલી સો વાર. આઈ એમ વેરી એક્સાઇટેડ કે ક્યારે 9th સપ્ટેમ્બર આવે ને ક્યારે મારા છોકરાઓ જે છે એ ગરબી પરફોર્મ કરી રહ્યા છે, વાહ. એન્ડ આઈ વિલ બી વેરી પ્રાઉડ ઓફ ધેમ, ઓકે. બિકોઝ એ લોકો બહુ જ મહેનત કરી રહ્યા છે. તો સ્ટુડન્ટ્સનો અને જેમને પાર્ટ લીધા છે એમનો પણ ઉત્સાહ એટલો જ છે જેટલો તમારો છે. બહુ જ એ લોકો હાલની તારીખમાં બી એવું છે કે અત્યારે બી એ લોકો લેક્ચર્સ નહીં ભણતા હોય, પણ એ લોકો પ્રેક્ટિસ ડાન્સ માટે વધારે એવું હશે. યસ. બરાબર. તો આ કલાંજલિની વાત થઈ, એવા તમે બીજા ઘણા બધા ઇવેન્ટ્સમાં ને આવી રીતે કોરિયોગ્રાફી કરી હશે, તો એના વિશે થોડું કહેશો? હું બેઝિકલી પીડીપીયુ યુનિવર્સિટી, ગુજરાત GLS યુનિવર્સિટી, એલજી યુનિવર્સિટી માટે કામ કરું છું. દેન આઈ હેવ સ્કૂલ્સ અરાઉન્ડ ધ અમદાવાદ, જેમ કે સાણંદમાં નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, એવી ઘણી બધી અમદાવાદમાં ઉદ્ગમની સ્કૂલ્સ છે. સો રાઉન્ડ ધ યર હું આ બધી સ્કૂલ્સ ને કોલેજીસ માટે આઈ કોરિયોગ્રાફ ધેમ. ઓકે, અચ્છા, બરાબર છે. તો આપણે અત્યારે કેટલા બધા ડાન્સના રિયાલિટી શો થતા હોય છે, તો મને અચાનક એમ જ પૂછવાનું મન થયું કે તમને કદાચ ક્યારે એવો ચાન્સ મળે કે તમે એવું ઈચ્છ્યું છે કે હું એવા રિયાલિટી શોમાં પાર્ટિસિપેટ કરું એઝ અ ડાન્સર કે કોરિયોગ્રાફર? ડાન્સર તો નહીં, પણ કોરિયોગ્રાફી યસ. Yes. ઇફ આઈ એવર ગેટ અ ચાન્સ, ડેફિનેટલી આઈ કોરિયોગ્રાફ ધ સેગમેન્ટ્સ ઓફ ધ ટીવી શોઝ, રિયાલિટી શો. યસ, ડેફિનેટલી. અને તમારા આઈડિયલ, તમારા ઇન્સ્પિરેશન, તમે વાત કરી તમે નાનપણથી તમને આ છે, તો ત્યારે કોણ? હું મારી લાઈફમાં બહુ જ બધા મારા ગુરુઝ આવ્યા જે લોકોએ મને બહુ જ બધી વસ્તુ શીખવાડી, જેના કારણે હું અહીંયા પહોંચ્યો છું. બટ દેર આર ફ્યુ પીપલ્સ કે જેમને હું બહુ જ એડમાયર કરું છું. જેમ કે મેરું ટેરેન્સ લુઈસ સર છે, હા. પછી વન ઓફ ધ ગ્રેટેસ્ટ કોરિયોગ્રાફર જેમણે ફોક, હું માનું છું કે એમનેથી મોટું કોઈ ફોકનું કોરિયોગ્રાફર નહોતું ગુજરાતમાં, એ સુરેશ સર છે, જેમને હી ઇઝ નો મોર રાઇટ નાઉ, એન્ડ હી ઇઝ ઇન ટુ ગુડ પ્લેસ. અને સેમ વે દેર ઇઝ દિપલવ સર, હી ઇઝ ઓલ્સો વિથ નોટ અસ રાઇટ નાઉ. અને બીજા ચેતન સર કરીને છે. બરાબર. સો ધીસ આર ધ પીપલ હુ હેવ ગિવન મી ધ સ્ટેજીસ એવરી નાઉ એન્ડ ધેન, જેમના કારણે હું અહીંયા છું અત્યારે. સો આઈ એમ વેરી ગ્રેટફુલ ઓફ ધીસ પીપલ. તો તમારી આ જર્ની સાંભળીને એવું થાય કે વાવ, એક નાનપણમાં તમને કેટલું ઇન્ટ્રોવર્ટ હતા અને અત્યારે Yes. આ બધા મોટા મોટા જે કોરિયોગ્રાફરને તમારા આઈડિયલ સાથે તમે કામ કરેલું. તો એક એવો ક્વેશ્ચન છે કે તમે ડાન્સર ને કોરિયોગ્રાફી ના કરતા તો બીજું શું કરતા? તો હું ડેફિનેટલી ક્રિકેટ રમતો. ડેફિનેટલી ક્રિકેટ. બરાબર છે. અને લાસ્ટમાં એ જ ક્વેશ્ચન કે આપણી ઓડિયન્સ સ્ટુડન્ટ્સ છે વધારે, અને એમાંથી ઘણા બધા એવા હશે કે જેમને ડાન્સ બહુ જ ગમતો હશે, અને આમ તમારી જેમ કોરિયોગ્રાફર કે ડાન્સરની જેમ પોતાનું કરિયર આગળ વધારવું હોય, તો તમે એમને શું એડવાઇસ કરશો, ટિપ્સ આપશો? અત્યારની જે રીતનું અત્યારનો સમય જે સોશિયલ મીડિયા ને બધું જઈ રહ્યું છે ને, એમાં વી ફીલ દેટ અ લોટ ઓફ પીપલ આર ઇન ટુ રીલ્સ. બરાબર છે. એમને એવું છે કે એમને સડન વાયરલ થઈ જવું છે, બટ દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે વાયરલ થવું કે એ થવું ઇમ્પોર્ટન્ટ નથી. જો તમારે કોરિયોગ્રાફર બનવું હોય તો તમારે ફંડામેન્ટલ શીખવા પડે. અગર મને ABCD જ નહીં આવડે તો હું સેન્ટેન્સીસ કેવી રીતે લખીશ? મને બોલતા આવડે છે પણ મને લખતા નથી આવડતું, તો એનો કોઈ મતલબ નથી. બરાબર છે. સો આઈ વિલ ટેલ ધેમ દેટ ઇફ યુ વોન્ટ ટુ બી અ કોરિયોગ્રાફર, લર્ન ફંડામેન્ટલ્સ, લર્ન બેઝિક, અને મોર ફોર એ બધા વસ્તુ કરતાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે બી અ ગુડ મેન. તો તમને લોકો બોલાવશે, તમારી જોડે વાત કરશે. બરાબર છે.
ડાન્સ શીખવાડવાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક સારું હ્યુમન બિંગ બનો તો તમે સારી વસ્તુમાં આગળ તમે પ્રગતિ એની મેતે કરશો. અને લોકોને તો વધારે શીખવું ગમશે તમારી જોડે. યસ સો ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે સર, બહુ મજા આવી તમારી સાથે વાત Thank you so કરીને. much. થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે અને ઓલ ધી બેસ્ટ ફોર કલાંજલિ. Thank you. And I love that you guys come Okay. at the Kalanjali Sure. and do cheer for us. પાક્કું એકદમ. Yeah. Thank you. થેન્ક યુ.